हेलो दोस्तों, जय श्री कृष्ण। रोजे अमे चाफ कटर में कटिंग करीने नीण नाखता था, आज लाइट नहीं अने जोवो अमारी नीणनी हालत पगमां लई लीधी छे। पगमां आ लाळू अत्यारे तड़कानुं नेपियरमां लाळू थई जाय, लाळूवाळું घास वाढवानुं न्याथी बसमां भरीने लाववानुं, लावीने आने नाखवानुं अने पगमां लईने जवो करी नाख्युं। आ तो मोटा छे એટલે વાંધો ન આવે બહુ, પણ હજી હું તમને એક નાના નાના બચ્ચાનો સીન બતાવું। આ જો આમ જો કેવા હેરાન થાય છે બિચારા ખાવા હડતે ને। અમારી પરી જો પરી પરી આખું રાડું લીધું છે। જોઈ લો જો જો ઓલી બાજુ રૂપા, મારી ભૂરી, મારી રમકડું। હજી આ તો શીતલબેન હજી નાના છે એટલે બરોબર ખાવા નથી શીખ્યા, એટલે હજી તો યાડાવાળા બધાને ઊંઘણિયા જ કરે છે। ને મારી શીતલ, મારી શીતલ, શીતલબેન હજી ખાવા નથી શીખ્યા। જો પગમાં લઈને આવું કરી નાખે। એટલે ચાફ કટર તો છે પણ લાઇટ નથી। કેટલા રાડા પગમાં નાખી દીધા એ વાસળિયું। ઓલી બાજુ પીડ્યા છે ને ભલે પીડ્યા, બધા લેવા જઈશું ને તો ઢોર ઘૂમરે રસડશે ને વળી પાછા વધારાના વેરશે। આવું કર્યા રાખે ઢોર। જોવું આપણા ભરી દીધી છે ને ગમાણી જો એ મસ્તીના તમારે કાયદા રાખે। લાઇટ વગર આટલી નુકસાન જાય। લાઇટ હોય ને તો કાંઈ ઘટે નહીં, સીધો આવડા આવડા જ કટકા કરી નાખે નીણના। હાલો તો હવે ગાયું મસ્ત રીતના જો લાઈનસર ઊભી રહી ગઈ છે, ખાવા માંડી છે। બીજા તો આપણે બીજી બાજુની સાઈડનો ફરજો છે ન્યા છે, અને ઓલી બાજુ આઘા બાંધ્યા છે એ બળદ ને વાછડી ને ઓડકા ને એ બધું બહારની ગમાણે બાંધી દીધું છે। અને હવે આપણા ઢોર બધા માલ છે એ મસ્ત રીતના ખાવા માંડ્યા છે, એટલે હવે આપણે જઈશું ચા બનાવવા। તો જે કોઈ ચાના શોખીન હોવ એ હાલો બધા ચા પીવા। અત્યારે જો હવે વાડી ખેતર બધા એથી કોરા કોરા પીડ્યા છે। આપણું નેપિયર ઘાસ છે એ લગભગ વીઘો એક હશે, અને આવડું આ દોઢ 2 વીઘા જેટલું હશે। અને આ ગુલમર આવડા મોટા ઝાડમાં એક જ ડાળીમાં ફૂલ ખીલ્યા છે। ગુલમોરનું ઝાડ બહુ જ મોટું હતું। અહીંયા જ હું ઊભી ને ત્યાં જ હતું, અહીંયા મારા પગમાં જ હતું। મોટા જબરા ઝાડમાં તકલીફ શું થઈ શી ખબર, પણ એ સુકાઈ ગયું ને એટલે મને જીવ બહુ બળ્યો કરે ઝાડ સુકાઈ ગયું। પણ પછી ધીમે ધીમે આવા 2 ઝાડવા ઉગ્યા ને એટલે મેં એને ફરતા પથ્થર મેકી અને મસ્તીનું ખામણું બનાવીને રોજે રોજ પાણી પીવડાવવાનું ચાલુ કરી દીધું ને આજે એ ઝાડને પણ ફૂલ આવી ગયા છે, અને મને બહુ ગમી। જો દેખાય। અને અત્યારે તો ગુલમોર અમારે તો અમે ભણતા ને ત્યારે સ્કૂલમાં પાઠ પણ આવતો હતો, ગરમાળો અને ગુલમોર એ ઉનાળામાં જ ખીલે। ફરવાલો તો જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો।